હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટમાં. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ બંધારણની, એટલે કે બંધારણના 100 જેટલા માર્ક્સની રિવિઝન કરીશું. 100 જેટલા માર્ક્સનું રિવિઝન, જેમાં સામાન્ય પ્રશ્નો હશે. ઓકે, આ જે સામાન્ય પ્રશ્નો છે એમાં તમારે કોઈ પણ જાતના જવાબ આપવાની જરૂર નથી. સવાલ અને જવાબ બંને આપેલા જ છે. ઓકે, તો તમારે ખાલી આને નોટ ડાઉન કરીને ચાલવાનું છે. ઓકે, કારણ કે આ 100 જેટલા સવાલ જો તમને નહીં આવડતા હોય ને તો બંધારણ તમને સામાન્ય બાબત પણ આવડતી નથી. ઓકે, આ બંધારણના બધા જ સામાન્ય બાબતો છે. ચલો તો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ કે બંધારણના સામાન્ય પ્રશ્નો. હવે આ સામાન્ય પ્રશ્નોમાં કેવા પ્રશ્નો આવશે, જેવા કે આપણી અનુસૂચિ છે. ઓકે, 12 જેટલી અનુસૂચિ છે, ભાગો એટલે 25 જેટલા મહત્વના ભાગો છે, પછી મહત્વના અનુચ્છેદ અને મહત્વના સુધારાઓ, જે પણ બંધારણમાં સુધારા થયા છે. જેવી રીતના આપણે આગળ આપણને ખબર છે કે 42મો સુધારો 1976માં, જેને આપણે મિની બંધારણીય સુધારો પણ કહીએ છીએ. તો આવા મહત્વના સુધારાઓ આપણે જોઈશું. તો ચલો વિડીયો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ભારતનું બંધારણ કોન્સ્ટેબલ સ્પેશિયલ 100 જેટલા પ્રશ્નો. ડન. ચલો, બંધારણના મુખ્ય કેટલા ભાગ છે? બંધારણના મુખ્ય, ઓકે, મુખ્ય આવે ને એટલે સૌ પ્રથમ અથવા તો શરૂઆત, બંધારણની શરૂઆતે બંધારણમાં કુલ કેટલા ભાગ હતા? તો 22 જેટલા ભાગ હતા. પછી બીજો ક્વેશ્ચન છે કે બંધારણમાં પેટા વિભાગ સહિત કુલ કેટલા ભાગ છે? પેટા વિભાગ સહિત એટલે હાલમાં આપણા બંધારણમાં કેટલા ભાગ છે? તો 25 જેટલા ભાગ રહેલા છે. ડન છે. ચલો, બંધારણના કયા ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે? તો ભાગ 2માં. ઓકે, બંધારણના ભાગ 2માં નાગરિકતાનો ઉલ્લેખ રહેલો છે. ઓકે, ચલો, મૂળ બંધારણના કુલ કેટલા ભાગ હતા? તો મૂળ બંધારણમાં આપણે જોઈ ગયા 22 જેટલા ભાગ હતા. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ હતી? તો અહીં પણ વાત થાય છે મૂળ બંધારણ એટલે શરૂઆતમાં. ઓકે, બંધારણની શરૂઆતમાં કેટલી અનુસૂચિ હતી? તો 8 જેટલી અનુસૂચિ હતી. ઓકે, ચલો, વર્તમાન ભારતમાં કુલ કેટલી અનુસૂચિ આવેલી છે? તો વર્તમાનમાં આપણા ભારતમાં 12 જેટલી અનુસૂચિ આવી છે. ઓકે, યાદ રાખવાનું છે, મોસ્ટ એમપી થઈ જશે કે વર્તમાનમાં ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ આવી છે? તો 12 જેટલી અનુસૂચિ આવેલી છે. ડન. ચલો, બંધારણના કયા ભાગમાં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે? તો ભાગ 5માં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે. સંઘીય કારોબારી એટલે કેવી? કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિસ્તાર અને વહીવટ નિયંત્રણ. ઓકે, યાદ રાખવાનું છે તમારે. સોરી, આ તો હું જે બોલી ગયો એ હતું અનુસૂચિ 5મી, પણ અહીંની ભાગની વાત થાય છે. તો ભાગ 5માં સંઘીય કારોબારીની વ્યાખ્યા આપવામાં આવી છે. ઓકે, ચલો, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી? આ તમારે સ્ટાર વાળું થઈ જશે. કેમ કે પ્રથમ બંધારણીય સુધારો 1951 આવી. હવે પ્રથમ બંધારણીય સુધારો આવી જાય એટલે તમારા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય. ડન છે. તો 9મી અનુસૂચિ ક્યારે જોડવામાં આવી? તો પ્રથમ બંધારણીય સુધારો 1951માં. હવે આ 9મી અનુસૂચિ કઈ બાબતને લગતી હતી? તો નોટ કરી લો કે જમીન સુધારાને લગતી. ઓકે, જમીન સુધારાને લગતા કેટલાક કાયદા બનાવવામાં આવ્યા, જેમાં 284 જેટલા વિષયો હતા. આ ખાસ યાદ રાખશો કે 284 જેટલા વિષયો હતા. 9મી અનુસૂચિ જમીન સુધારાને લગતા કેટલાક કાયદા, જેમાં 284 જેટલા વિષયોનો ઉમેરો અથવા તો સુધારો કરવામાં આવ્યો હતો. ડન છે. ચલો, બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારાઓની જોગવાઈ છે? મોસ્ટ આઈએમપી કે બંધારણનો એવો કયો સુધારો છે જેમાં બંધારણના સુધારાની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણનો ભાગ 20. ઓકે, અહીં તમારે યાદ રાખવાનું છે, બંધારણનો જે ભાગ 20 છે એમાં બંધારણીય સુધારાની જોગવાઈ કરવામાં આવી છે. હવે આ સ્ટાર વાળું થઈ જશે તમારા માટે. કેમ કે ભાગ 20માં માત્ર એક અનુચ્છેદ આવેલો છે. ઓકે, અનુચ્છેદ નંબર 368. ઓકે, આ ખાસ નોટ કરી લેજો. અનુચ્છેદ નંબર 368 દ્વારા ભારતના બંધારણમાં સુધારો થાય છે. ઓકે, આ જે ભારતનો બંધારણીય સુધારો છે એ અનુચ્છેદ નંબર 368 મુજબ થાય છે, અને આ એકમાત્ર અનુચ્છેદ જે ભાગ 20માં આવેલો છે. ડન છે. ચલો, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10મી અનુસૂચિ જોડવામાં આવી? ઓકે, 10મી અનુસૂચિ જોડવામાં આવી. તો 52મો બંધારણીય સુધારો 1985. ઓકે, મોસ્ટ આઈએમપી છે, આ પણ તમારે યાદ રાખવાનું થાય છે. ડન. ચલો, 10મી અનુસૂચિમાં કઈ બાબતો ઉમેરવામાં આવી છે? તો પક્ષ પલટા. ઓકે, પક્ષ પલટા, વિરોધી અથવા તો પક્ષાંતર ધારો એ બાબતનો ઉમેરો કરવામાં આવ્યો છે. ચલો, કયા બંધારણીય સુધારા દ્વારા ભારતમાં 10મી અનુસૂચિ ઉમેરવામાં આવી? તો 52મો બંધારણીય સુધારો 1985. જો ભારત સંઘના નવા રાજ્યનું સર્જન કરવાનું હોય, ઓકે, જો ભારતમાં નવા રાજ્યનું સર્જન કરવાનું હોય તો કઈ અનુસૂચિમાં વધારો થાય છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે પ્રથમ અનુસૂચિ. ઓકે, યાદ રાખવાનું છે, પ્રથમ અનુસૂચિ. ચલો, કયા બંધારણીય સુધારા દ્વારા
ભારતની 11મી સૂચિ ઉમેરવામાં આવી, બંધારણમાં 11મી સૂચિ ઉમેરવામાં આવી. તો 73મો બંધારણીય સુધારો 1992માં 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. ઓકે, અને કયા બંધારણીય સુધારા દ્વારા 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી? તો 74મો બંધારણીય સુધારો 1992માં 12મી અનુસૂચિ ઉમેરવામાં આવી હતી. ઓકે, હવે આપણે ચર્ચા કરી લઈએ કે 11મી અનુસૂચિમાં શું છે. તો નોટ કરી લો, પંચાયત રાજ. ઓકે, પંચાયત રાજને બંધારણની 11મી અનુસૂચિમાં ઉમેરવામાં આવ્યું હતું, જેમાં એમની સત્તા અને જવાબદારીની ફાળવણી કરેલી છે. ઓકે, કેટલા વિષયો હતા? તો 29 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પછી 12મી અનુસૂચિની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ. ઓકે, સ્થાનિક સ્વરાજ, સ્થાનિક સ્વરાજ નોટ કરી લેજો. 12મી અનુસૂચિ 74મો સુધારો 1992માં સ્થાનિક સ્વરાજ ઉમેરવામાં આવ્યો. ઓકે, ચલો, જેમાં કેટલા વિષય હતા? તો 18 જેટલા વિષયો હતા. ડન છે. ચલો, બંધારણના કયા ભાગમાં મૂળ અધિકારોનો ઉલ્લેખ છે? તો ભાગ નંબર 3માં મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે. ઓકે, હવે આ મૂળભૂત અધિકાર એટલે આપણે એને મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખીએ છીએ. ચલો લખી લો, મેગ્ના કાર્ટા તરીકે પણ ઓળખીએ છીએ. ડન છે. ચલો, હવે બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો ભાગ 4A માં ભાગ 4A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. ઓકે, ચલો, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે? તો ભાગ 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે. ડન છે. ચલો, તો હવે આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલાં તમારે થોડી અહીં બાબતો નોટ ડાઉન કરવાની છે, જેવી રીતના ચલો તો થોડી એડિશનલ આપણે વાત કરીશું. તો મૂળભૂત અધિકાર જે છે એ ભલે ભાગ નંબર 3માં આવ્યા હોય, પણ આપણે ક્યાંથી લીધા? તો અમેરિકાના બંધારણમાંથી લીધા છે. અમેરિકા. ઓકે, નોટ ડાઉન કરી લો. મૂળભૂત અધિકાર અમેરિકા પરથી અને મૂળભૂત ફરજ જે છે એ આપણે રશિયા પરથી લીધી છે. ઓકે, રશિયા એટલે સોવિયત સંઘ. ડન છે. ચલો, અને આ જે આપણે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો જે છે એ આપણે આર્યાલેન્ડ પાસેથી લીધા છે. ઓકે, આર્યાલેન્ડ. આ તમારે નોટ ડાઉન કરીને રાખવાનું છે. ચલો, ભારતીય બંધારણની બીજી અનુસૂચિમાં કઈ જોગવાઈનો સમાવેશ થાય છે? તો મોસ્ટ આઈએમપી છે કે ભારતની જે 12 જેટલી અનુસૂચિ આવેલી છે, તો 12 જેટલી અનુસૂચિમાં બીજી અનુસૂચિમાં શાનો સમાવેશ થાય છે? તો મહત્વના અધિકારોના વેતન ભથ્થા, એટલે કે મહત્વના જે અધિકારો છે. ઓકે, મહત્વના અધિકારીઓ જેવી રીતના રાષ્ટ્રપતિ થઈ ગયા, ઓકે, રાજ્યપાલ થઈ ગયા, એ લોકોના પગાર ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે. હવે તમારે અહીં એક વાત નોટ કરવાની છે. ઉપરાષ્ટ્રપતિ, ઓકે, નોટ ડાઉન કરી લો. ઉપરાષ્ટ્રપતિ અને એ જે હોદ્દાની રૂએ સભાપતિ હોય છે. ઓકે, સભાપતિ હોય છે. તો આ જે એક વ્યક્તિના જે પગાર ભથ્થા છે ને, એમની જોગવાઈ બીજી અનુસૂચિમાં કરવામાં આવી નથી. નોટ ડાઉન કરી લ્યો. ડન. બાકીના જે રાષ્ટ્રપતિ છે, સુપ્રીમ કોર્ટના, હાઈકોર્ટના ન્યાયાધીશો વગેરેની બધાની જ પગાર ભથ્થાની જોગવાઈ અનુસૂચિ 2માં કરવામાં આવી છે. ચલો, બંધારણના ભાગ 1માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સંઘ અને રાજ્ય ક્ષેત્ર. ઓકે, સંઘ અને રાજ્ય ક્ષેત્રનું વર્ણન કરવામાં આવ્યું છે આપણા ભાગ 1માં. જેવી રીતના રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ઓકે, એમનું વર્ણન કરવામાં આવ્યું છે અનુસૂચિ 1માં. ચલો, બંધારણનો કયો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે? તો ભાગ 9B. ઓકે, અહીં યાદ રાખવાનું છે, ભાગ 9B જે છે એ સહકારી મંડળીઓથી સંબંધિત છે. અને બંધારણનો કયો ભાગ પંચાયતથી સંબંધિત છે? તો 9. ભાગ 9 જે છે એ પંચાયતી રાજ. ઓકે, પંચાયતી રાજથી સંબંધિત છે. ઓકે, અને બંધારણનો કયો ભાગ નગરપાલિકાથી સંબંધિત છે? તો 9A. એ જે છે એ નગરપાલિકાથી સંબંધિત છે. બી જે છે એ સહકારી મંડળીથી સંબંધિત છે. અને પોતે 9 જે છે એ પંચાયતી રાજથી સંબંધિત છે. હવે તમને એક એડિશનલ ક્વેશ્ચન આવે કે બંધારણના કયા ભાગમાં મ્યુનિસિપાલિટીઓનો સમાવેશ થાય છે? તો એ પણ તમારે અહીં આવશે ભાગ 9A માં, મ્યુનિસિપાલિટી. ઓકે, નગરપાલિકા એટલે મ્યુનિસિપાલિટી બધાને ખ્યાલ હશે, પણ જે રનિંગ પાસ કરીને પછી જે વાંચે છે ને એમને થોડી તકલીફ પડતી હોય છે. તો અમુક એવા પણ વિદ્યાર્થી મિત્રો છે જે હાલમાં રનિંગ પાસ કરીને હવે એકાડેકથી વાંચવાનું શરૂ કર્યું છે, તો એમના માટે હતું કે મ્યુનિસિપાલિટી શબ્દ પણ ભાગ 9માં આવે છે. જ્યારે બીજા મોસ્ટ આઈએમપી ભાગની વાત કરીએ આપણે તો ભાગ 15. ઓકે, ભાગ 15માં ચૂંટણીની વાત થાય છે. ઓકે, ભાગ 17માં રાજભાષાની વાત થાય છે. ઓકે, ભાગ 18માં કટોકટીની વાત થાય છે. ડન છે. તો આ બધી આઈએમપી ભાગ 20માં આપણે ચર્ચા કરી ગયા કે બંધારણીય સુધારો, જેમાં એકમાત્ર અનુચ્છેદ 368. ઓકે, ચલો તો ફટાફટ આપણે આગળ વધીશું. ભારત સંઘના રાજ્યો. ઓકે, ભારત સંઘના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો અનુસૂચિ 1માં. ઓકે, ચલો તમારા માટેનો ક્વેશ્ચન છે, સ્માઇલી વાળો ક્વેશ્ચન છે કે હાલમાં આપણા ભારત દેશમાં રાજ્યો કેટલા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? ફટાફટ કોમેન્ટ કરો કે રાજ્યોની સંખ્યા કેટલી અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા કેટલી છે.
ચલો, ભારતના બંધારણના કયા ભાગમાં રાજ્યોની કારોબારીઓનું વર્ણન કરવામાં આવ્યું છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે કે ભાગ 6. ઓકે, ભાગ 6 માં રાજ્ય સરકાર અથવા તો રાજ્ય કારોબારીનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે તમને સંઘ સરકાર પૂછાય ને સંઘ, ત્યારે ભાગ 5 આવશે. યાદ રાખો, સંઘ સરકાર પૂછાય તો ભાગ 5 આવશે અને રાજ્ય કારોબારી પૂછાય તો ભાગ 6 થઈ જશે. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાલય, લોકસભાના વિધાનસભાના સ્પીકર, રાજ્યસભા વિધાનસભાના ચેરમેન અને કેગ વગેરેના ભથ્થાનું જોગવાઈ કરવામાં આવી છે? તો આપણે ચર્ચા કરી ગયા અનુસૂચિ 2 માં આ બધા જ મહાનુભાવોના પગાર ભથ્થાની જોગવાઈ કરવામાં આવી છે. હવે મેં તમને એક વાત કરી હતી ઉપરાષ્ટ્રપતિ. ઓકે, તો ઉપરાષ્ટ્રપતિનું આ બધા જે મહાનુભાવોના નામ આપેલા છે, ઓકે, પદ અધિકારી, તો એમનું ઉપરાષ્ટ્રપતિનું કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નથી. જેથી તમારે યાદ રાખવાનું છે કે ઉપરાષ્ટ્રપતિ આ અનુસૂચિ 2 મુજબ અને પગાર ભથ્થાની જોગવાઈ એનો પગાર આપવામાં આવતો નથી. કઈ જગ્યાએથી આપવામાં આવે છે? ઓકે, કોમેન્ટ કરો. કોમેન્ટ તો કરવું જ પડશે. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના 22 જેટલી માન્ય ભાષાનો ઉલ્લેખ છે? મોસ્ટ ટાઈમપી થઈ જશે કે ભારતમાં કઈ અનુસૂચિમાં 22 જેટલી ભાષાનો ઉલ્લેખ થયેલો છે? તો 8મી અનુસૂચિ. ઓકે, બંધારણની શરૂઆતે માત્ર ને માત્ર કેટલી ભાષા હતી? તો બંધારણની શરૂઆતે માત્ર ને માત્ર, એક મિનિટ વેઇટ કરજો, 14 ભાષા હતી. ઓકે, 14 જેટલી ભાષા હતી શરૂઆતે, પછી 8 જેટલી ભાષા ઉમેરવામાં આવી અને હાલમાં ટોટલ 22 જેટલી ભાષા છે. ઓકે, પ્રથમ ભાષા જે ઉમેરાઈ હતી એ ભાષા છે સિંધી ભાષા. ઓકે, નોટ કરી લો, પ્રથમ ભાષા જે ઉમેરવામાં આવી એ હતી સિંધી ભાષા. એ ક્યારે ઉમેરવામાં આવી હતી? તો 21મો બંધારણીય સુધારો 1967. ઓકે, યાદ રાખો, 21મો બંધારણીય સુધારો 1967માં પ્રથમ ભાષા ઉમેરવામાં આવી, 15મી ભાષા. ઓકે, 14 તો હતી ને, એક પ્લસ થઈ એટલે 15મી જે હતી સિંધી ભાષા. પછી બીજો સુધારો લખી લો, 71મો સુધારો 1992. ઓકે, 1992. પછી એક હજુ સુધારો લખી લો 92મો સુધારો 2003. ઓકે, આ ડેટ યાદ રાખવાની છે. આમાં તમારે યાદ રાખવાની છે સિંધી ભાષા. ઓકે, પછી આમાં તમારે યાદ રાખવાની છે 71મો સુધારો 1992માં કોંકણી, મણિપુરી અને નેપાળી. ઓકે, યાદ રાખો, કોંકણી, મણિપુરી અને નેપાળી. અને લાસ્ટમાં 92મો સુધારો 2003, એમાં છે બોડો, ડોંગરી, મેન્થાલી અને સંથાલી. ઓકે, આટલી તમારે ભાષા યાદ રાખવાની થાય છે. ચલો, હવે તમારે યાદ રાખવાનું છે કે 22 ભાષામાં એક ભાષા છે રાજસ્થાની. ઓકે, રાજસ્થાની અને બીજી છે અંગ્રેજી અથવા તો ઇંગ્લિશ. ઓકે, તમને ક્વેશ્ચન પૂછાઈ જાય કે નીચે આપેલી બંધારણીય 22 ભાષાઓમાં કઈ ભાષાનો સમાવેશ થતો નથી? તો 22 જેટલી ભાષા યાદ રાખવાની મુશ્કેલ છે, પણ તમે આ 2-3 ભાષા યાદ રાખી શકો છો જેનો સમાવેશ અથવા તો ઉલ્લેખ આપણી 22 ભાષામાં થતો નથી. ઓકે, તો મોસ્ટ પૂછાય છે રાજસ્થાની ભાષા અને ઇંગ્લિશ ભાષા, તો એમનો ઉલ્લેખ આપણા 22 જેટલી ભાષામાં થતો નથી. ડન છે. ચલો, ભારતના બંધારણના કયા ભાગમાં કટોકટીની જોગવાઈ છે? તો ચર્ચા કરી ગયા, ભાગ 8માં કટોકટીની જોગવાઈ, ભાગ 18માં કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. 17માં આપણે વાત કરી ગયા રાજભાષા. ડન છે. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ 3 પ્રકારની યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો એ છે આપણી 7મા નંબરની અનુસૂચિ. ઓકે, હવે કેન્દ્ર યાદીમાં કેવું હોય છે કે કેન્દ્ર યાદી, ઓકે, એટલે કેન્દ્ર સરકારનો કાયદો ચાલે, કેન્દ્ર સરકારનો 100% કાયદો ચાલે. ઓકે, અને જે રાજ્ય યાદી છે તેમાં રાજ્યનો 100% કાયદો ચાલે, અને સંયુક્તમાં બંનેનો કાયદો ચાલે છે. પણ કાયદો કોણ બનાવે? ત્યાં પણ આપણું કેન્દ્ર સરકાર કાયદો બનાવતું હોય છે. ઓકે, હવે કેન્દ્ર યાદીની વાત કરીએ તો પહેલાં 97 જેટલા વિષય હતા, હાલમાં 100 જેટલા વિષય છે. ઓકે, રાજ્ય યાદીની વાત કરીએ તો પહેલાં 66 જેટલા હતા, હાલમાં 61 જેટલા છે. અને સંયુક્ત યાદીની વાત કરીએ તો 47 જેટલા પહેલાં વિષયો હતા અને હાલમાં 52 જેટલા વિષય છે. હવે એક કોમન વાત પૂછાઈ જાય છે કે કૃષિ, સિંચાઈ, મત્સ્ય અને પોલીસ એ કઈ યાદીના વિષય છે? તો રાજ્ય યાદી. પોલીસ હાલમાં જે તમે તૈયારી કરી રહ્યા છો ને એ તમારા રાજ્ય યાદીમાં આવે છે. પોલીસ છે, મત્સ્ય છે, કૃષિ સિંચાઈ છે, એ બધું રાજ્ય યાદીમાં આવે છે. ડન છે. ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના જનજાતીય ક્ષેત્રો, વહીવટે અને વિશેષતાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુસૂચિ નંબર 6. ઓકે, યાદ રાખવાનું છે. આના માટે તમે યાદ રાખી શકો છો ATMM. ઓકે, ATMM એટલે શું કે આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, આ જે 4 રાજ્યો છે ને એનો બધો વહીવટ અને નિયંત્રણની જોગવાઈ અનુસૂચિ 6માં કરવામાં આવી છે. ઓકે, યાદ રાખો, આસામ, ત્રિપુરા, મેઘાલય અને મિઝોરમ, ATMM. ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમના આપણે વાત કરી ગયા અનુસૂચિ 6. ચલો, ભારતના બંધારણના કયા ભાગમાં રાજભાષાનો ઉલ્લેખ છે? તો ભાગ 17માં. ઓકે, 17 યાદ આવે એટલે 18 તમારે યાદ કરી લેવાનું. ઓકે, 18 છે કટોકટી.
ઓકે, 18 છે કટોકટી અને 17 છે રાજભાષા. પછી તમારે જોડે જોડે યાદ રાખવું હોય તો 15મીમાં આપણે શું યાદ રાખી ગયા? તો ચૂંટણી. ઓકે, હાલમાં જ તમારા આજુબાજુના ગામમાં સરપંચની ચૂંટણી થાય છે, એની જોડે કોઈ લાગતું વળગતું નથી, પણ ચૂંટણી એટલે અનુસૂચિ 15. પછી એક મોસ્ટ આઈએમપી પૂછાય છે 14. ઓકે, 14 પૂરેપૂરા જે 14 છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં કેન્દ્ર રાજ્ય વચ્ચેના સેવાની ફાળવણી છે, પણ 14 એ આવે ને તો એ છે ટ્રિબ્યુનલ. ઓકે, આ યાદ રાખો, ટ્રિબ્યુનલ. ભાગ બંધારણના 25 જેટલા ભાગમાંથી 14 એ ભાગમાં ટ્રિબ્યુનલની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશના અનુસૂચિત ક્ષેત્રો તથા અનુસૂચિત જનજાતિઓ અંગેનો નિર્ણયની જોગવાઈ કરવામાં આવી છે? તો આપણે ચર્ચા કરી ગયા છીએ. ભાગ 5માં અનુસૂચિત જાતિ, ઓકે, અનુસૂચિત ક્ષેત્રો એમની નિયંત્રણની જોગવાઈ કરવામાં આવી છે. ચલો, બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગેની જોગવાઈ છે? તો 15માં ચૂંટણી અંગેની જોગવાઈ છે. ઓકે, હવે 15 આવી ગયું એટલે આપણે જોડે જોડે બે ભાગ યાદ રાખીશું. એક તો 10 છે, જેમાં વાત થાય છે અનુસૂચિત જાતિ અને આદિજાતિ. ઓકે, અનુસૂચિત જાતિ અને બીજી છે આદિજાતિઓની જોગવાઈ છે. ઓકે, 11માં વાત કરીશું તો રાજ્યો અને કેન્દ્ર વચ્ચેનો સંબંધ. ઓકે, રાજ્યો અને કેન્દ્ર વચ્ચેનો સંબંધ, રિલેશન. ઓકે, ભાગ 11માં રાજ્યો અને કેન્દ્ર વચ્ચેનો સંબંધ, ભાગ 10માં અનુસૂચિત જાતિ અને આદિજાતિ, અને બીજું છે આપણે 15મા ભાગની વાત કરીએ છીએ તો 15મા ભાગમાં છે ચૂંટણીઓ. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુસૂચિ 10માં. ઓકે, મોસ્ટ આઈએમપી તમારે યાદ રાખવાનું છે કે પક્ષપલટા વિરોધ કાયદો જે છે એ અનુસૂચિ 10માં કરવામાં આવી છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે 10મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી હતી? તો 52મો સુધારો 1985. ઓકે, 1985માં આ જે અનુસૂચિ 10મી છે ઉમેરવામાં આવી હતી, અને એમાં થાય છે પક્ષપલટા વિરોધી એટલે કે પક્ષાંતર ધારો. ઓકે, પક્ષાંતર ધારો પણ કહેવાય છે. ડન છે. આના પાછળ છે ને વિદ્યાર્થી મિત્રો, આ અનુસૂચિ કેમ ઉમેરવામાં આવી હતી? તો વાત છે 1967ની. ઓકે, 1967માં હરિયાણાના ગયાલાલ નામના નેતા હતા. ઓકે, યાદ રાખો, ગયાલાલ નામના નેતા હતા. એ નેતાએ આઈએનસીમાંથી આઈપી અને ફરી પાછું આઈએનસી. ઓકે, આઈએનસી, આઈપી અને આઈએનસી એટલે એક જ દિવસમાં એમણે 3 સરકાર બદલી હતી. ઓકે, હવે આ વસ્તુ થઈને એટલે એમણે 1985માં અનુસૂચિ ઉમેરવામાં આવી કે પક્ષપલટા વિરોધી. એટલે એક જે હોય છે આ એક શું કહેવાય એમને, એક સત્તા અથવા તો બીજા સત્તામાં આપણે જવું નહીં. ઓકે, ડન છે. ચલો, એટલે આમાં એક સૂત્ર આવ્યું હતું કે આયારામ ગયારામ નામનું સૂત્ર આવ્યું હતું, અથવા તો આયારામ ગયારામ. ઓકે, આયારામ ગયારામનું જે વાક્ય છે એનો ઉલ્લેખ થયો હતો, અને ઉલ્લેખ કરનાર વ્યક્તિ કોણ હતા? તો બિરેન્દ્ર સંઘ રાવ. આ એક નામ યાદ રાખો, આયારામ ગયારામ નામનું વાક્ય ઉલ્લેખ કરનાર બિરેન્દ્ર સંઘ રાવ હતા. ઓકે, ચલો, તો પક્ષપલટા વિરોધી કાયદો 10મી અનુસૂચિ. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કાયદાઓ અંગે ન્યાય અધિકાર ક્ષેત્રની બહાર છે? તો 9મી અનુસૂચિમાં કાયદા અંગે ન્યાયના બહાર ક્ષેત્ર કરવામાં આવી છે. ચલો, બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ છે? તો ભાગ 14માં. ઓકે, ભાગ 14માં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલે કે કેન્દ્રો અને રાજ્યો સેવાની ફાળવણી. આ સંઘ એટલે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ફાળવણી કરવામાં આવી છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ, ઓકે, શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે? તો અનુસૂચિ 4માં શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે. ઓકે, ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયત રાજ્યોનો ઉલ્લેખ છે? તો 11મી અનુસૂચિ. આપણે ચર્ચા કરી ગયા છે કે 11મી અનુસૂચિમાં પંચાયતી રાજનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ ક્યારે ઉમેરવામાં આવી હતી? તો 73મો બંધારણીય સુધારો 1992. આ બધું યાદ રાખતું જવાનું છે. 73મો સુધારો 1992માં અનુસૂચિ 11મી ઉમેરવામાં આવી. ઓકે, અને કેટલા વિષયો છે? તો 29 જેટલા વિષયો છે. ડન. ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકા વિષયનો ઉલ્લેખ છે? તો 12મી અનુસૂચિમાં સ્થાનિક સ્વરાજ એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી સત્તાઓનો સમાવેશ થાય છે. 18 જેટલા વિષયોનો સમાવેશ થાય છે. ચલો, બંધારણની કઈ અનુસૂચિમાં જમીન સુધારા અને જમીન સંપાદન અંગેનો ઉલ્લેખ છે? તો 9મી અનુસૂચિ. ફર્સ્ટ બંધારણીય સુધારો 1951માં ઉમેરવામાં આવી હતી, અને વિષયો કેટલા હતા? તો વિષયો પણ આપણે જોડે જોડે યાદ રાખતા હોઈએ છીએ. તો વિષયો હતા 284 જેટલા વિષયો હતા. ચલો,
ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો 22 જેટલા ભાગ મૂળ. ઓકે, મૂળ એટલે થઈ જાય તમારું શરૂઆતે કેટલા ભાગ હતા? તો 22. અને હાલમાં કેટલા છે? તો 25. અનુચ્છેદ 395 હતા. હાલમાં કેટલા અનુચ્છેદ છે? તો આઈ થિંક 444 જેટલા અનુચ્છેદ છે. ઓકે, ચલો નીચે જ સવાલ છે કે ભારતના બંધારણના પેટા વિભાગો ઓકે અને પેટા અનુચ્છેદ સહિત કુલ કેટલા ભાગ અને અનુચ્છેદ છે? તો 25 જેટલા ભાગ છે અને 444 જેટલી અનુચ્છેદ આવેલા છે. ચલો આકે આવી ગયું ક્વેશ્ચન. 25 ભાગ અને 444 જેટલા અનુચ્છેદ એટલે કે આર્ટિકલ આવેલા છે હાલમાં. ડન છે. ચલો, ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજ્ય ભાષાની બેઠકની વહેંચણી સૂચવે છે? ઓકે, તો અનુસૂચિ નંબર 4 જે છે એ રાજ્યની સભાની બેઠકની ફાળવણી કરે છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે બેઠકની ફાળવણી કરે છે. અનુસૂચિ 4. ડન. ચલો, વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારીએ તૈયાર કરી હતી? તો મેડમ ભીખાજી કામા. વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન મેડમ ભીખાજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો જેબી કૃપલાણી. આ સ્ટાર વાળો થઈ જશે, ઘણી વખત પૂછાઈ ગયું છે. ઓકે, તો યાદ રાખવાનું કે સ્વતંત્રતા પછી એટલે આપણો દેશ જ્યારે 1947ના રોજ આઝાદ થયો, બે ડેટ યાદ હશે તમને, 14 અને 15 ઓગસ્ટ. ઓકે, 14 ઓગસ્ટે આપણું પાકિસ્તાન આઝાદ થયું હતું. આપણું જ હતું એ પણ, બરાબર છે, હાલમાં નથી પણ ત્યારે આપણું જ હતું. તો 14 ઓગસ્ટે પાકિસ્તાન અને 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે બંધારણ સભા દ્વારા નિમવામાં આવેલા ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. આ પૂછાઈ ગયેલું છે તો તમારે નોટ કરી લેવું. ચલો હવે આપણે આગળ વધીએ કે વર્તમાન રાષ્ટ્રીય ધ્વજ બંધારણ સભા દ્વારા ક્યારે સ્વીકારવામાં આવ્યું? ઓકે, જે રાષ્ટ્રીય ધ્વજ છે આપણો એ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો 22 જુલાઈ 47. આ તારીખ યાદ રાખવાની છે, આ પણ પૂછાય છે. 22 જુલાઈ 1947ના રોજ રાષ્ટ્રીય ધ્વજને બંધારણ સભા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવાયું છે? તો સારનાથ ખાતે અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે આપણા ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન. ઓકે, ચલો, ભારતના રાષ્ટ્રીય ચિહ્નનું સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદના સૂત્રમાંથી લેવામાં આવ્યું છે. આ પણ તમારું સ્ટાર વાળું થઈ જશે. ઓકે, ચલો, ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ શું છે? તો 3/2. અને સત્યમેવ જયતેની લિપિ કઈ છે? દેવનાગરી. હવે અમુક વિદ્યાર્થીઓને એવું થતું હશે, જેમને થતું હશે તો આ વિડીયો છોડીને હમણાં ચાલ્યા પણ ગયા હશે, પણ આ 100 જેટલા જે સામાન્ય ક્વેશ્ચન છે ને એ જો તમને નહીં આવડે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારું 1 થી 2 માર્ક્સ જઈ શકે છે. કારણ કે આપણા એલઆરડી કોન્સ્ટેબલમાં 10 થી 12 માર્ક્સનું પૂછાય છે. ઓકે, બંધારણ વિશે અથવા તો આપણે કાયદાને લઈને 15 થી 20 માર્ક જેટલું પૂછાય છે. તો બંધારણના જે 10 થી 12 માર્ક્સ છે ને એમાંથી 2 થી 3 માર્ક જેટલું તો આવા જ સામાન્ય ક્વેશ્ચનો પૂછાય છે. અને આ પણ તમને નહીં આવડતા હોય તો પછી તમારા 2 થી 3 માર્ક જતા રહેશે. ઓકે, ચલો, હવે તમને અમુક વાર એવું પૂછી લેવામાં આવે કે લંબાઈ પહોળાઈની જગ્યાએ પહોળાઈ અને લંબાઈ પૂછવામાં આવે તો 2/3 આવશે. ઓકે, યાદ રાખવાનું. ચલો આપણે આગળ વધીએ. અને આગળ વધતા પહેલાં જો આપણા વિડીયો ખરેખર ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે. ઓકે, શેર કરવાના છે. અને જે ચેનલ પર જે પણ વિદ્યાર્થી મિત્રો નવા આવે એમને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની થાય છે. ડન. ચલો તો હવે આપણે આગળ વધીશું. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નોનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ચિહ્નોનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઓકે, આગળ આપણે એક ચર્ચા કરી ગયા 22 જુલાઈ 1947. ઓકે, આ દિવસે કોનો સ્વીકાર થયો હતો? ઓકે, તો રાષ્ટ્રીય ધ્વજ યાદ રાખવાનું છે. ચલો, સત્યમેવ જયતે રાષ્ટ્રીય પ્રતીકમાં ક્યાં અંકિત છે? તો સૌથી નીચે. ઓકે, ચલો, આવી રીતના આપણું જે 4 સિંહ, ઓકે, ટોટલ 4 જેટલા સિંહ આવેલા છે અને અહીં એકદમ લાસ્ટમાં સૌથી નીચે સત્યમેવ જયતેનું પ્રતીક અંકિત કરવામાં આવ્યું છે. ઓકે, રાષ્ટ્રીય ચિહ્નોમાં સિંહોની સંખ્યા કેટલી છે? તો 4 જેટલી સંખ્યા આવેલી છે. હવે એક્ઝામમાં પૂછાઈ જાય કે આપણા રાષ્ટ્રીય પ્રતીકમાં દ્રશ્યમાન સિંહોની સંખ્યા કેટલી છે? તો આવશે 3. ઓકે, કારણ કે દ્રશ્યમાન એટલે કે જે દેખાતા હોય તેવા. ઓકે, તો દેખાતા હોય તેવા ખાલી 3 સિંહ છે. એક પાછળની સાઈડ છે જે આપણને દેખાતો નથી, એ છે અદ્રશ્ય. ડન. ચલો, રાષ્ટ્રધ્વજમાં કુલ કેટલા આરા હોય છે? તો 24 જેટલા આરા હોય છે. અને એ શું દર્શાવે છે? તો એ સમય દર્શાવે છે. ઓકે, તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે કયા અધિવેશનમાં અપનાવવામાં આવ્યો હતો? તો લાહોર અધિવેશનમાં અપનાવવામાં આવ્યો હતો. આપણો જે તિરંગો છે ને એમાં પહેલાં છે ને વિદ્યાર્થી મિત્રો ચક્ર ન હતું, ત્યારે છે ને ચરખો હતો. ઓકે, ગાંધીજીનો ચરખો હતો. ચલો, રાષ્ટ્રધ્વજને કેન્દ્રમાં અંકિત કરેલા 24 આરા શું દર્શાવે છે? તો 24 કલાક દર્શાવે છે. ઓકે, ચલો, તમારે જવાબ આપવાનો છે કે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? ઓકે, હમણાં સુધી ઘણા બધા વિદ્યાર્થીઓને એમ હતું કે 3 કલરનું આપણું રાષ્ટ્રધ્વજ છે, પણ ના, ખોટી વાત છે. એ છે 4 કલરનું. ઓકે, આ ચક્રનો કલર અલગ છે. કયો કલર છે? તો નીલો કલર. ઓકે, આ યાદ રાખવાનું છે. રાષ્ટ્રધ્વજમાં કેન્દ્રિત 24 આરા શું દર્શાવે? 24 કલાક.
રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગનું શાનું પ્રતીક છે? તો શાંતિનું પ્રતીક છે. કેસરી રંગ શાનું પ્રતીક છે? તો શક્તિનું પ્રતીક છે. ઓકે, ચલો. લીલો રંગ શું દર્શાવે છે? તો સમૃદ્ધિ. ઓકે, રાષ્ટ્રધ્વજના મધ્યમાં રહેલા આરાનો રંગ કેવો છે? આવી ગયું ને, નીલો રંગ છે. એટલે ટોટલ આપણા રાષ્ટ્રધ્વજના 4 રંગો છે. ઓકે, કેસરી, સફેદ, લીલો અને નીલો યાદ રાખવાનું છે. ચલો, ભારતનું રાષ્ટ્રગાન કયું છે? તો જણ ગણ મન. આના પરથી આપણે એક સૂત્ર યાદ રાખતા છીએ, ગા જ ર. ઓકે, ગા એટલે રાષ્ટ્રીય ગાન. આપણા ભારત દેશમાં રાષ્ટ્ર પછી છે ને 2 વસ્તુ લાગે છે, એક તો ગાન લાગે છે અને બીજું લાગે છે ગીત. ઓકે, તો આ ગાન પરથી આપણે યાદ રાખીએ છીએ કે રાષ્ટ્રીય ગાન એટલે આપણું જણ ગણ મન. જ પરથી જણ ગણ મન અને જ પરથી ર પર જવાનું. તો એમના જે બી રચિતા છે રવિન્દ્રનાથ ટાગોર. ઓકે, રવિન્દ્રનાથ ટાગોરે આનંદ મઠ નામની એમની જે નવલકૃતિ હતી આનંદ મઠ, એમાંથી આ જણ ગણ મન લીધું છે. ઓકે, ચલો. ભારતનું રાષ્ટ્રગાન કોના દ્વારા રચાયેલું છે? તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા. ઓકે, ચર્ચા કરી ગયા. સમગ્ર રાષ્ટ્રગાનમાં કેટલા પદ અને કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ? તો 15 પદ અને 52 સેકન્ડમાં ગવાઈ જવું જોઈએ. કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ રાષ્ટ્રગાન ગવાયું હતું? તો 27માં કોલકાતા અધિવેશનમાં 27 તારીખ 27 ડિસેમ્બર 1911. તો તમારે યાદ રાખવાનું થાય છે 27મું અધિવેશન. ઓકે, પછી થાય છે 27મી તારીખ, 11 ડિસેમ્બર અને 11. 27, 11, 11, 27 ડિસેમ્બર 1911 ના રોજ કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં જે કલકત્તામાં ભરાયું હતું ત્યાં રાષ્ટ્રગાન ગવાયું હતું. ચલો, કોના દ્વારા ગવાયું હતું? આ થોડું ડીપમાં થઈ જાય. જેમને પણ આવડતું હોય એ કોમેન્ટ કરે. ચલો, ભારતની બંધારણ સભા એ રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કર્યો? તો 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રીય ગાન જોડે જોડે રાષ્ટ્રીય ગીતનો પણ સ્વીકાર કર્યો હતો. રાષ્ટ્રગીત કયું છે આપણું? તો વંદે માતરમ. ઓકે, ચલો. સંક્ષિપ્ત રૂપમાં રાષ્ટ્રગાનનું પ્રથમ અને છેલ્લું પદ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ? તો 20 સેકન્ડમાં. જય હે જય હે જય હે જે ગાય છે ને એ 20 સેકન્ડમાં પૂરું થવું જોઈએ. ઓકે, જય હે આવી રીતના જે ગાતા હોય. ચલો, ભારતનું રાષ્ટ્રગીત કયું છે? આવી ગયું વંદે માતરમ. ઓકે, ભારતનું રાષ્ટ્રગીત મૂળ કઈ અને કોની રચનામાંથી લીધું છે? તો આનંદ મઠમાંથી લીધું છે. ઓકે, અને બંકિમચંદ્ર ચેટર્જીએ એમના રચિતા છે. ચલો, સોરી, થોડી મિસ્ટેક થઈ ગઈ હતી કે વંદે માતરમ આનંદ મઠમાંથી લીધું છે. જ્યારે આપણું રાષ્ટ્રગાન છે જણ ગણ મન એ રવિન્દ્રનાથ ટાગોરે કઈ કૃતિમાંથી લીધું છે? ફટાફટ જણાવો. ઓકે, આનંદ મઠમાંથી. તો આપણે વંદે માતરમ લીધું છે વિદ્યાર્થી મિત્રો. આગળ થોડી ભૂલ થઈ ગઈ હતી. ઓકે, હું જણ ગણ મન અને આનંદ મઠમાંથી ઉલ્લેખ કરી ગયો છું. ડન, તો એ થોડું સુધારી લેવું. ચલો, સૌપ્રથમ રાષ્ટ્રગીત કયા અધિવેશનમાં અને ક્યારે ગવાયું? તો 12મા કોલકાતા અધિવેશનમાં રાષ્ટ્રગીત એટલે જણ ગણ મન ગવાયું હતું. 12મું અધિવેશન આવે તો તમારે યાદ રાખવાનું છે ગીત, અને 27મું અધિવેશન આવે તો યાદ રાખવાનું છે ગા ન. ઓકે, રાષ્ટ્રીય ગાન. ચલો, 14-15મી ઓગસ્ટના મધ્યરાત્રિએ કેન્દ્ર સચિવાલયમાં સૌપ્રથમ કોના દ્વારા રાષ્ટ્રગીત એટલે કે વંદે માતરમ ગાવ્યું હતું? તો HS સુભાલક્ષ્મી. ઓકે, HS સુભાલક્ષ્મી દ્વારા 14 અને 15મીની મધ્યરાત્રિએ આપણે ચર્ચા કરી ગયા કે 14 તારીખે પાકિસ્તાન અને 15 તારીખે રાત્રે 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. ત્યારે સૌપ્રથમવાર કોના દ્વારા રાષ્ટ્રગીત ગવાયું હતું? તો HS સુભાલક્ષ્મી. ચલો, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? તો શક સંવત. ઓકે, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ શક સંવત છે. અને એનો પ્રથમ માસ કયો છે? તો માસ છે ચૈત્ર. આ પૂછાઈ ગયેલું છે કે ભારતનું પંચાંગ શક સંવત છે તો શક સંવતનો પ્રથમ માસ નીચેનામાંથી કયો આવે? તો તમને પહેલા જ આપ્યું હશે કારતક. ઓકે, કારતક છે, માસ, ફાગણ, ચૈત્ર, વૈશાખ આ રીતના આપ્યું હશે તો કારતક નહીં લેવાનું, આપણે આવશે ચૈત્ર. પૂછાઈ ગયેલું છે. ચલો, શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 78માં. ઓકે, કનિષ્ઠ નામના જે રાજા હતા, કનિષ્ઠ નામના રાજાના સમયમાં ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત થઈ હતી. ભારતીય રાષ્ટ્ર પંચાંગનો સૌપ્રથમ મહિનો કયો આવે? તો આપણે ચર્ચા કરી ગયા કે ચૈત્ર મહિનો આવે. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ શક સંવતનો પ્રથમ દિવસ કયો આવે? તો 22 માર્ચ. ઓકે, યાદ રાખવાનું છે 22 માર્ચ. પણ લીપ યર હોય. ઓકે, સામાન્ય વાર અને લીપ યર્સ 2 હોય છે. તો લીપ યર હોય તો 21 માર્ચ આવશે. ચલો, ભારત સરકાર દ્વારા શક સંવત રાષ્ટ્રીય પંચાંગને ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો 22 માર્ચ 1947. હવે આ સેમ વસ્તુ આપણે જોઈ ગયા કે 22 અહીં છે માર્ચ. ઓકે, આપણે જોઈ ગયા હતા જુલાઈ 1947 છે અહીં, અને આ છે તમારું 22 માર્ચ. ઓકે, 1957. તો આ બે ડેટ તમારે યાદ રાખવાની છે. 22 માર્ચ 1957 આવે ને તો રાષ્ટ્રીય પંચાંગને સ્વીકાર્યું હતું, અને 22 જુલાઈ આવે ને 1947 તો આપણા રાષ્ટ્રધ્વજને બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. ઓકે, ચલો,
રાષ્ટ્રગીતને સૌપ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું? તો યદુનાથ ભટ્ટાચાર્ય. રાષ્ટ્રગીત એટલે આપણું વંદે માતરમ. ડન છે. હું વારે ઘડીએ અમુક શબ્દો રિપીટ કરતો છું. કેમ કરું છું? કારણ કે અમુક નવા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જે જૂના છે એ પણ જ્યારે નવેસરથી પહેલી વખત જ્યારે વાંચવાનું ચાલુ કર્યું હશે ત્યારે પણ એમને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાનમાં તકલીફ થતી હશે. ઓકે, નહીં થતી હોય તો વેલ એન્ડ ગુડ છે, પણ થતી હોય તો તમારે રિવિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થાય છે. ચલો, યદુનાથ ભટ્ટાચાર્ય દ્વારા રાષ્ટ્રગીતનો સૌપ્રથમ તાલબદ્ધ કરવામાં આવ્યું હતું. ચલો, ભારતનું રાષ્ટ્રીય પશુ અથવા તો રાષ્ટ્રીય પ્રાણી કયું છે અને એનું લેટિન નામ શું છે? તો વાઘ. સેન્થેરા ટાઇગ્રીસ લિન્યાસ. ઓકે, એમનું લેટિન નામ છે અથવા તો ઇંગ્લિશ નામ સેન્થેરા ટાઇગ્રીસ ગ્રીસ જે છે એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી અથવા તો પશુ છે. ઓકે, અને 1972 કે 73 પછી એમને રાખવામાં આવ્યું હતું. ચલો, ભારતીય ધ્વજ સંહિતા ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? 26મી જાન્યુઆરી 2002માં ભારતીય ધ્વજ સંહિતાનો સુધારો કરવામાં આવ્યો હતો. અશોકના સારનાથમાંથી લેવામાં આવેલો રાષ્ટ્ર પ્રતીકમાં જે અંકિત છે હાથી છે, ઘોડા છે, સાંડ છે જેવા પશુઓનો સંબંધ કયા મહાપુરુષ સાથે છે? તો મહાત્મા બૌદ્ધ સાથે એમનો સંબંધ રહેલો છે. ચલો, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એને લેટિન નામ જણાવો. તો મોર. પીકોક જે છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે ભારતનું, અને એનું લેટિન નામ છે પાવો ક્રિસ્ટેસ અથવા તો પાવો ક્રિસ્ટીવો. ભારતનું રાષ્ટ્રીય પુષ્પ કયું છે? એનું લેટિન નામ શું છે? તો પુષ્પ છે કમળ અને નેલમ્બો ન્યુસીપેરા ગાર્ડન. યાદ રાખવાનું છે, નેલમ્બો ન્યુસીપેરા ગાર્ડન કમળનું લેટિન નામ છે. હવે ભારત કરીએ છીએ તો આપણા ગુજરાતના પણ તમને ખબર હોવું જોઈએ. આપણું ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો સુરખાબ. ઓકે, યાદ રાખો સુરખાબ. અને રાષ્ટ્રીય પુષ્પ કયું છે? તો મેરીગોલ્ડ. ઓકે, મેરીગોલ્ડ એટલે ગલગોટો. ઓકે, આ બધી જ વસ્તુ તમારે નોટ કરીને ચાલવાની છે. ચલો, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? તો વડ. ઓકે, ફાઇક્સ બેન્થાલેરેસિસ લેટિન નામ છે એનું, ફાઇક્સ બેન્થાલેરેસિસ. કઈ યોજના અંતર્ગત ભારતમાં વાઘ સંરક્ષણ પ્રાપ્ત થયું હતું? તો પ્રોજેક્ટ ટાઈગર 1973. ઓકે, 1973 દ્વારા વાઘ સંરક્ષણ પ્રાપ્ત થયું હતું. ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કેરી. ઓકે, મેંગો જે છે એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે. તો એનું નામ છે મેંગીફેરા ઇન્ડિકા. ઓકે, મેંગીફેરા ઇન્ડિકા. ઇન્ડિકા એક પુસ્તકનું નામ પણ છે જે મેગાસ્થની દ્વારા લખવામાં આવ્યું હતું. ડન. ચલો, ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે? તો કેરી. ભારતની રાષ્ટ્રીય નદી કઈ છે? તો ગંગા નદી. ઓકે, મોસ્ટ આઈએમપી છે. ભારતની રાષ્ટ્રીય નદી ગંગા નદી. અને કયા વર્ષે ઉમેરવામાં આવી અથવા તો કયા વર્ષે એમને રાષ્ટ્રીય નદી બનાવવામાં આવી? તો ચલો, ગંગા નદીને રાષ્ટ્રીય નદી તરીકે ક્યારે જાહેર કરવામાં આવી? તો 4 નવેમ્બર 2008. 4, 11, 8 આવું યાદ રાખવાનું, પાટિયા બેહાડવાના. ઓકે, 4 પછી 8, 8 પછી વચ્ચે 11 મૂકવાનું. એટલે 4/11/2008માં આપણી જે ગંગા નદી છે એને રાષ્ટ્રીય નદી તરીકે જાહેર કરવામાં આવી હતી. ચલો, ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી અથવા તો જીવ કયો છે? તો ડોલ્ફિન માછલી. એ પણ કેવી? તો માત્ર શુદ્ધ પાણીમાં મળતી માછલી. ઓકે, ક્યાં મળે છે? તો ગંગા નદીમાં મળે છે. ક્યારે મીઠા પાણીમાં મળતી ડોલ્ફિન માછલીને રાષ્ટ્રીય જળચર પ્રાણી જાહેર કરવામાં આવી? તો 5 ઓક્ટોબર 10. ઓકે, અહીં પણ ડેટ 5, 10 ને 9. ઓકે, 9 પછી 10, 10 ના અડધા 5. આ રીતે તમે સેટ કરી શકો છો. તો જે જળચર પ્રાણી છે આપણી ડોલ્ફિન માછલી, એને ક્યારે રાષ્ટ્રીય જળચર જાહેર કરવામાં આવ્યું હતું? તો 5 ઓક્ટોબર 2009. આવું પૂછાય છે, આવી સામાન્ય બાબતો પૂછાતી હોય છે. ચલો, ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ? તો હાથી. ઓકે, એલિફન્ટ જે છે એ આપણું રાષ્ટ્રીય વિરાસત પશુ છે. ભારતની રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે? તો જલેબી. ઓકે, રાષ્ટ્રીય પીણું કયું છે? તો ચાય. ઓકે, ચાય વગર કોઈની સવાર થતી નથી અથવા તો સાંજ થતી નથી. થાય છે ઘણા જણાની અમુક બીજી વસ્તુથી પણ. ચલો, ભારતનું રાષ્ટ્રીય પીણું ચાય છે. કયા અધિનિયમ મુજબ મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું? તો વન્ય સંરક્ષણ અધિનિયમ 1972. યાદ રાખો, વન્ય જીવન સંરક્ષણ અધિનિયમ 1972 દ્વારા મોર અને ડોલ્ફિનને સંરક્ષણ પ્રાપ્ત થયું હતું. ચલો, ભારતીય રૂપિયા પ્રતીક ચિહ્ન ભારત સરકારે ક્યારે સ્વીકાર્યું? તો 15 જુલાઈ 2010માં ભારતીયનું પ્રતીક જે છે, પ્રતીક ચિહ્ન એ સ્વીકારવામાં આવ્યું હતું. કયું છે? તો આ રીતના છે ચિહ્ન, આપણું રૂપિયાનું પ્રતીકનું ચિહ્ન. ચલો, ભારતીય રૂપિયાનું પ્રતીક ચિહ્ન જે છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો ડી ઉદયન કુમાર. ડી ઉદયન કુમાર એક આઈઆઈટીએન છે, આઈઆઈટીએન બોમ્બેના છે. ઓકે, આ પૂછાઈ ગયું છે. ડી ઉદયન કુમાર દ્વારા આ રૂપિયાનું પ્રતીકનું ચિહ્ન બનાવવામાં આવ્યું હતું. ચલો, રાષ્ટ્રીય જળચર ડોલ્ફિન મોટા ભાગે ક્યાં જોવા મળે છે? તો ગંગા નદીમાં. આપણે ચર્ચા કરી ગયા. ચલો, સ્વતંત્રતા પછી ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી? તો પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી. આઝાદી પછી
વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું? તો ફ્રાન્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ તમારું સ્ટારવાળું થઈ જશે. ઓકે, આ બધી બાબતો તમારે યાદ રાખવાની થાય છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીશું કે કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે? તો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બંધારણ. ઓકે, બંધારણ કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે તમારે બંધારણ. ડન. ચલો તો આગળનો પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ કયું છે? તો આપણા ભારત દેશનું છે. ઓકે, અને વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ પૂછાય, વિશ્વનું સૌથી લાંબુ તો ભારતનું છે, પણ પ્રથમ પૂછાય ને તો પ્રથમ આવશે વિદ્યાર્થી મિત્રો અમેરિકા. નોટ ડાઉન કરી લો. વિશ્વનું પ્રથમ લેખિત બંધારણ અમેરિકાનું છે. સૌથી લાંબુ પૂછાય તો આપણા ભારતનું છે. ઓકે, અને સૌથી નાનું પૂછાય તો પણ અમેરિકાનું. એમણે પ્રથમ પણ લખ્યું અને સૌથી નાનું પણ એમણે જ લખ્યું હતું. ઓકે, ચલો. અને બીજું એક વસ્તુ કે વિશ્વનું પ્રથમ અલેખિત બંધારણ પૂછાય ને પ્રથમ અલેખિત બંધારણ પૂછાય તો એ છે બ્રિટન. ઓકે, બ્રિટનનું છે. ચલો, કયા દેશનું બંધારણ અલેખિત છે? તો ઇંગ્લેન્ડ અને ઇઝરાયલ. ઇંગ્લેન્ડ એટલે બ્રિટન. ઓકે, બે યાદ રાખવાના છે. ઈ પરથી ઇંગ્લેન્ડ અથવા તો બ્રિટન અથવા ઇઝરાયલ. બ્રિટનનું બંધારણ કયા પ્રણાલીનું છે? તો એકીકૃત પ્રણાલીનું છે. ઓકે, અમેરિકાનું બંધારણ કયા પ્રણાલીનું છે? તો સંવૈતંત્રીય પ્રણાલીનું છે. ઓકે, હવે તમારે કહેવાનું છે કે આપણા ભારતનું બંધારણ કઈ પ્રણાલીનું છે? ઓકે, તો એકતંત્રી, સંઘાત્મક તંત્રી, સંવૈતંત્રીનું છે આપણું. ઓકે, સંવૈતંત્રી છતાં એકતંત્રી છે. યાદ રાખવાનું છે. ચલો, આપણા વિડીયો ગમે તો લાઇક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલ પર નવા હોય તો એમણે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આપણું મિશન છે 2022 ખાખી. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ છીએ બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને. આનો સ્ક્રીનશોટ તમે લઈ લો. ઓકે, આજે 26મી જાન્યુઆરી છે. ઓકે, તો બધાને શુભેચ્છાઓ. ચલો, આમાંથી તમારે જાન્યુઆરીમાં અમુક દિવસ યાદ રાખવાના છે. આર્મી દિવસ 15 જાન્યુઆરી. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો. બાકી તમારે દિવસ તો યાદ રાખવાના છે. પ્રવાસ દિવસ 9 જાન્યુઆરી. ઓકે, પછી બીજો યાદ રાખો તમે રાષ્ટ્રીય યુવા દિવસ. હમણાં જ આપણે એક મોસ્ટ મહા અનુભવની જન્મદિવસ ઉજવી ગયા, રાષ્ટ્રીય યુવા દિવસ. ચલો, પરાક્રમ દિવસ તમે 23 જાન્યુઆરી, મતદાતા 25 જાન્યુઆરી અને રાષ્ટ્રીય પર્યટન 25 જાન્યુઆરી. તો મળીએ છીએ બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.